નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સોમનાથમાં સ્વાભિમાન પર્વ પૂર્વે ડમરૂ યાત્રામાં જોડાતા દેશભરના 500થી વધુ સાધુ સંતો। આવતીકાલે શનિવારે સવારે વડાપ્રધાનને હીરાસર એરપોર્ટ પર આવકારવા માટે ચાલતી તૈયારીઓ। વુમન્સ પ્રીમિયર લીગની ચોથી સિઝનનો થતો પ્રારંભ, મુંબઈ બેંગ્લોર આમને સામને। રાજકોટ જિલ્લામાં આજે સવારે 6 કલાકમાં ભૂકંપના 11 આંચકા નોંધાતા નાગરિકોમાં ફફડાટ। પશુઓના મૃતદેહોની ખરાબ દુર્ગંધ અંગે જામનગર આસપાસના ગામોના રહેવાસીઓ દ્વારા કમિશનર સમક્ષ થતી રજૂઆત। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર। પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। સોમનાથ મહાદેવ મંદિરે સ્વાભિમાન પર્વ સમારોહ યોજાઈ રહ્યો છે। તે દરમિયાન આ સમારોહના ભાગરૂપે આશરે 500 જેટલા સાધુ સંતોની આ સમયે સમગ્ર સોમનાથ શહેર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ ડમરૂ યાત્રા શંખ સર્કલથી શરૂ થઈને હમીરજી સર્કલ અને બાદમાં સોમનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી હતી। આશરે 1 કિલોમીટર જેટલી લાંબી આ ડમરૂ યાત્રામાં દેશના વિવિધ અખાડાના સાધુ સંતો અને મહંતો પોતપોતાના અખાડાની પરંપરાગત વેશભૂષામાં ડમરૂના તાલે જોડાયા હતા। સોમનાથના સ્થાનિક લોકો રસ્તાઓની બાજુ પર ઊભા રહી આ ડમરૂ યાત્રા જોઈ રહ્યા હતા। આ ડમરૂ યાત્રામાં સ્થાનિક સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ વગેરે સ્થાનિક આગેવાનો જોડાયા હતા। આગામી રવિવારે 11 જાન્યુઆરી અને સોમવારે 12મી જાન્યુઆરીએ રાજકોટના મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ ગુજરાત યોજાઈ રહ્યું છે, જેનું દબદબાભેર ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે થશે। રવિવારે વડાપ્રધાન સોમનાથથી હેલિકોપ્ટર મારફતે સીધા મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ સમિટના સ્થળે પહોંચશે। પ્રાથમિક માહિતી એવી છે કે દેશના અગ્રણી ઉદ્યોગ ગૃહો બિરલા, રિલાયન્સ, અદાણી અને ટાટા કંપનીના સિનિયર ડાયરેક્ટરો અથવા ચેરમેન તેમજ વાઇબ્રન્ટ સમિટમાં જે દેશો પાર્ટનર બન્યા હશે તે દેશોના એમ્બેસેડર સહિત કુલ 40 જેટલા મહાનુભાવો સમિટમાં ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત દેશભરના 5000 જેટલા ઉદ્યોગપતિઓ પણ રવિવાર અને સોમવાર દરમિયાન વાઇબ્રન્ટમાં જોડાશે। રાજકોટ કલેક્ટર કચેરીના સંદેશા મુજબ આવતીકાલે શનિવારે બપોર બાદ વડાપ્રધાન ખાસ ફ્લાઇટમાં રાજકોટના હીરાસર એરપોર્ટ પર આવી 10 મિનિટનું ટૂંકું રોકાણ કરશે અને બાદમાં સોમનાથ જવા રવાના થશે। સોમનાથમાં સ્વાભિમાન પર્વમાં ઉપસ્થિત રહેશે અને શનિવાર રાત્રિના ત્યાં રોકાણ કર્યા બાદ રવિવારે બપોરે લંચ ટાઈમ આસપાસ સોમનાથથી હેલિકોપ્ટર મારફતે રાજકોટમાં વાઇબ્રન્ટના સ્થળે પહોંચશે। દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે શનિવારે સવારે વહેલા રાજકોટ પહોંચે તેવી શક્યતાઓ છે। જોકે આ અંગેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી। વુમન્સ પ્રીમિયર લીગની સિઝન 4 આજથી શરૂ થઈ ગઈ છે। આજનો ઓપનિંગ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે પાટીલ સ્ટેડિયમમાં રમાયો હતો। આ WPLમાં કુલ 5 ટીમો ભાગ લઈ રહી છે। 28 દિવસ દરમિયાન 2 અલગ અલગ સ્ટેડિયમમાં કુલ 22 મેચ રમાશે, જેમાં 2 મેચ પ્લેઓફ અને 20 લીગ મેચ હશે। આ ટુર્નામેન્ટનો આજનો પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન અને RCB વચ્ચે રમાયો હતો। પરંપરા મુજબ ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમાડવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે મુંબઈની ટીમે ગયા વર્ષે ફાઇનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને 8 રને હરાવી વિજય હાંસલ કર્યો હતો। આ WPLની 6 મેચ ભારતીય મેન્સ ટીમ સાથે ક્લેશ થશે। તેમાંથી 2 મેચમાં શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઇન્ડિયા સાથે અને અન્ય 4 મેચ અંડર 19ની
ટીમ ઇન્ડિયા સાથે રમાશે. આ વુમન્સ પ્રીમિયર લીગની વર્તમાન સિઝનમાં 2 ડબલ હેડર હશે. પ્રથમ ડબલ હેડર આવતીકાલે 10મી જાન્યુઆરીએ અને બીજો ડબલ હેડર 17મી જાન્યુઆરીએ હશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રાજકોટ જિલ્લામાં ભૂકંપના ઉપરાઉપરી આંચકા અને જામનગરમાં પશુઓના મૃતદેહ અંગે કોર્પોરેશનમાં રજૂઆત. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर. सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. दुर्घटना होय, हार्ट एटेक होय, स्ट्रोक होय, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારનાર લોકો કહે છે ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ જિલ્લા માટે આજનો શુક્રવાર ચિંતાનો દિવસ રહ્યો હતો. જિલ્લામાં આજે શુક્રવારે સવારે અલગ અલગ સ્થળોએ ભૂકંપના એક પછી એક આંચકા નોંધાયા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ભૂકંપના આ આંચકાઓને કારણે બાળકોની સલામતી ધ્યાનમાં રાખી જિલ્લાના કેટલાક શહેરોની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. મશીન અને કાગળની મદદથી ભૂકંપના આંચકાની નોંધ કરતી સિસ્મોલોજી સંસ્થાએ જાહેર કરેલા ડેટા મુજબ આજે શુક્રવારે સવારથી બપોર સુધીમાં રાજકોટ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભૂકંપના 11 આંચકા નોંધાયા હતા. સૌથી તીવ્ર આંચકો સવારે 6:19 કલાક આસપાસ નોંધાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 નોંધાઈ હતી. તે પછી 7:30 વાગ્યા સુધી ભૂકંપના સતત હળવા આંચકા આવ્યા હતા. જોકે થોડા સમયના અંતરે બપોરે 11:15 વાગ્યા સુધી ભૂકંપના આંચકા નોંધાયા હતા. આમ સવારથી બપોરના 6 કલાક સુધીમાં 11 આંચકા નોંધાયા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી આશરે 29 કિલોમીટર દૂર પૂર્વ ઉત્તર પૂર્વ દિશામાં નોંધાયું હતું અને આ કેન્દ્રબિંદુ જમીનની અંદર 6 કિલોમીટર પછી 13 કિલોમીટર સુધીના વિસ્તારમાં નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુરુવારે રાત્રે 9:30 વાગ્યા આસપાસ પણ રાજકોટ જિલ્લામાં એક આંચકો નોંધાયો હતો, જે 3.3ની તીવ્રતાનો હતો. જોકે આ આંચકાઓ પૈકી એક પણ આંચકો નોંધપાત્ર તીવ્રતાનો ન હોવાને કારણે નુકસાન, ઈજા કે જાનહાનિનો કોઈ બનાવ નોંધાયો નથી. દરમિયાન રાજકોટ વહીવટી તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જામનગર નજીકના વિભાપર ગામ ઉપરાંત વિભાપર પાસે આવેલા જૂના તથા નવા નાગના ગામના ગ્રામજનો આજે શુક્રવારે સવારે જામનગર મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન નંબર 1ના પ્રમુખ પ્રકાશ ડોંગાની આગેવાની હેઠળ મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી કે તેમના ગામો નજીક પશુઓના મૃતદેહો દાટવામાં આવતા હોય આ તમામ વિસ્તારોમાં નાક ફાડી નાખે તેવી તીવ્ર ગંધ લોકો સહન કરી રહ્યા છે.
આ સમસ્યાનો મહાનગરપાલિકાએ ઉકેલ લાવવો જોઈએ. ગ્રામજનોની આ રજૂઆત સાંભળી લીધા પછી કમિશનર દિનેશ મોદીએ સંબંધિત અધિકારીને આ અંગે પૂછ્યું હતું. સંબંધિત અધિકારીએ એવો જવાબ આપ્યો હતો, આ પ્રકારની કોઈ કામગીરી આ વિસ્તારોમાં કરવામાં આવતી નથી. જોકે કમિશનરે સાથે એમ પણ કહ્યું કે આ અંગે તપાસ કરાવવા સિનિયર અધિકારીને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કમિશનરે એમ પણ જણાવ્યું હતું કે અશ્વો તથા કૂતરાઓના મૃતદેહોના નિકાલ માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપવા માટેની એક વ્યવસ્થા હાલમાં નક્કી કરવામાં આવી છે અને આગામી 6-1 મહિનામાં આ નવી વ્યવસ્થા કાર્યરત થઈ જશે. મહાનગરપાલિકામાં આજે શુક્રવારે સવારે રજૂઆત કરવા પહોંચેલા આ ગ્રામજનોએ જોકે એમ પણ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા વિભાગ પર નવા નાગના તથા જૂના નાગના વિસ્તારોમાં પશુઓના મૃતદેહ દાટી જાય છે. આ મૃતદેહો જમીનમાં યોગ્ય ઊંડાઈએ દાટવામાં આવતા નથી. ઓછી ઊંડાઈના ખાડા કરી એકની ઉપર બીજા પશુના મૃતદેહ રાખી દેવામાં આવતા હોય આ ત્રણેય ગામોની આસપાસના પશુઓના મૃતદેહોની તીવ્ર વાસ લોકોને પરેશાન કરી રહી છે. આ અંગે વિભાગ પરના એક સ્થાનિક ગ્રામજને આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારી સાઈડમાં ઘણા સમયથી આ જે આ મરેલા ઢોર છે જેમસીના ત્યાં વિભા પર છે, નાગના છે, જૂના નાગના, નવા નાગના, બધાના બહુ વાસનો પ્રશ્ન છે ઘણા ટાઈમથી અને અહીંયા એમને ખુલ્લેઆમ નાખીને વહી જાય છે. તો એનું નિરાકરણ જો કમિશનર સાહેબને એના માટે જ આવેદન દેવા આવ્યા હતા તો વહેલાસર એનો રસ્તો કરે એવું અમારું નિવેદન છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી આજરોજ કેટલાક કિસ્સાઓએ મળીને એવી રજૂઆત કરી છે કે જૂના અને નવા નાગના અને એની આગળ જે વિભાપરવાળો વિસ્તાર છે ત્યાં આગળ ખુલ્લામાં મરેલા ઢોરને ફેંકવામાં આવે છે અને એની યોગ્ય પ્રોસેસ કરવામાં આવતી નથી. જામનગર મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ પાસે તપાસ કરતા એવું જાણવા મળે છે કે હકીકતે એવું નથી. તેમ છતાં સિનિયર અધિકારીને મોકલીને આ બાબતની જાત તપાસ કરાવવામાં આવશે અને જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવામાં આવશે. એ આપના માધ્યમથી મારે શહેરની નાગરિકોને એ જણાવવાનું કે જામનગર મહાનગરપાલિકાએ છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં જે આ મૃતદેહો છે મરેલા ઢોરના એના ઇન્સિનરેશન એટલે કે એક પ્રકારના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા માટેનું ટેન્ડર બહાર પાડેલ હતું, જે ટેન્ડર લાસ્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં એપ્રૂવ થઈ ગયેલ છે. એટલે એનું કામકાજ, એના કન્સ્ટ્રક્શનનું કામકાજ આજકાલમાં ટૂંક સમયમાં શરૂ થશે અને આશરે 6 મહિનાના સમયગાળામાં એ કામકાજ પૂર્ણ થશે. ત્યારબાદ ગાય, કૂતરા કે જે પણ મરેલા પશુ હશે એના આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઇન્સિનરેશનથી એમના મૃતદેહોનો નિકાલ કરવાની ક્ષમતા ધરાવીશું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં વધુ એક સીએનું નામ જીએસટી કૌભાંડમાં અને ટ્રાફિક જામમાં ફસાતી એમ્બ્યુલન્સ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today.
The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જીએસટીની કરચોરીમાં અને બોગસ બિલિંગના મામલામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગર હબ બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. દરમિયાન તાજેતરના દિવસોમાં જામનગરના ત્રીજા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કૌભાંડમાં સંડોવણી ખુલી છે. બિપિન ભંડેરી નામના આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસ શહેરના રંજીત સાગર રોડ પર ગ્રીન સિટી વિસ્તારમાં આવેલી છે. સુરત DGGIની ટીમ દ્વારા CA બિપિન ભંડેરીની ઓફિસમાં ત્રાટકી હતી અને કેટલુંક સાહિત્ય તથા પુરાવાઓ કબજે કર્યા હોવાનું કહેવાય છે. જોકે સુરતની DGGI ટીમે આ દરોડા અંગે કોઈ સત્તાવાર વિગતો દર વખતની જેમ આ વખતે પણ જાહેર કરી નથી. જામનગરમાં જ્યારે પણ આ પ્રકારના GST સંબંધિત દરોડા પાડવામાં આવે છે ત્યારે જામનગર GST કચેરીને વિગતો આપવામાં આવતી નથી અથવા જામનગર GST કચેરી આવી કોઈ વિગતો જાહેર કરતી નથી. અત્રે નોંધનીય છે કે થોડા સમય અગાઉ જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર નિવાસસ્થાન ઓફિસ ધરાવતો અલ્કેશ પેઢડિયા નામનો CA અડફેટમાં ચડી ગયો. પછી થોડા દિવસો બાદ કમલેશ રાઠોડ નામના એક CAની રાજસ્થાન અને જયપુર ખાતે કુંડાળાઓમાં સંડોવણી ખુલી હતી. ત્યાર પછી હવે બિપિન ભંડેરી નામના શહેરના આ ત્રીજા CAનું નામ કુંડાળાઓમાં ચમક્યું છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે CA બિપિન ભંડેરી પાસે ઘણી બનાવટી કંપનીની ફાઇલો હતી અને આ ફાઇલોના માધ્યમથી કરચોરી તથા બોગસ બિલિંગના ખેલ પાડવામાં આવતા હતા. આ પ્રકારના અત્યાર સુધીના દરોડાની વિગતોનો એક અર્થ એવો થાય છે કે બિઝનેસના હિસાબો અને GST રિટર્ન વગેરેની જવાબદારીઓ સંભાળતા CA જેવા પ્રોફેશનલ કુંડાળિયા તત્વોને માર્ગદર્શન આપી રહ્યા છે અને સરકારની તિજોરીને ચૂનો લગાડી રહ્યા છે. જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકાથી માંડીને હરિયા કોલેજ સુધીના રોડ પર અવારનવાર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી રહે છે. ગઈકાલે ગુરુવારે વધુ એક વખત આ પ્રકારનો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેમાં હજારો નગરજનો લાંબા સમય સુધી ફસાઈ જતા ખૂબ જ હેરાન થયા હતા. અત્રે નોંધનીય છે કે આ વિસ્તારના ટ્રાફિક જામમાં સાદા વાહનોની સાથે સાથે તબીબી ઇમરજન્સી ધરાવતી 108ની એમ્બ્યુલન્સ પણ ઘણીવાર ફસાઈ જાય છે. ગઈકાલે ગુરુવારે સાંજે વધુ એક વખત આમ બન્યું હતું. હરિયા કોલેજ રોડ પર ભારે ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. આ ઉપરાંત અચરજની વાત એ પણ છે કે આ ટ્રાફિક જામમાં પોલીસની એક જીપ પણ ફસાઈ ગઈ હતી. છતાં ટ્રાફિક જામ ખુલ્લો કરાવવા માટે પોલીસની જીપમાંથી કોઈ કર્મચારીઓ બહાર આવ્યા ન હતા. આથી લોકોમાં પોલીસ પ્રત્યે રોષ અને નિરાશા જોવા મળ્યા હતા. જામનગરનું ટ્રાફિક પોલીસ તંત્ર આ વિસ્તારની આ સમસ્યા ક્યારે નિપટાવશે એવો પ્રશ્ન આ વિસ્તારના નાગરિકોમાં ચર્ચાતો સાંભળવા મળી રહ્યો છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરમાં સગીરાને ફસાવવા મુદ્દે બનેવી વિરુદ્ધ ફરિયાદ અને દિગ્વિજય પ્લોટમાં શંકાસ્પદ તસ્કરને ઝડપી લેતા સ્થાનિકો સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લીફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની કોલેજની એક વિદ્યાર્થિનીને રાજકોટની એક હોટેલમાં ઘેન ચડે તેવું કોઈ પ્રવાહી પીવડાવવામાં આવ્યું હતું અને બાદમાં હોટેલના રૂમમાં તેના બનેવીએ આ સગીરા સાથે કોઈ અજુગતું કૃત્ય કર્યું હતું એવી વિગતો બહાર આવતા સનસનાટી મચી ગઈ છે. જાણવા મળે છે કે આ બનાવમાં આ સગીરા છેક બીજે દિવસે ભાનમાં આવી હતી અને બાદમાં ઘરે પહોંચ્યા પછી આ સગીરાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. આ અંગે એવું જાણવા મળે છે કે આ યુવતી જામનગરની કોલેજમાં અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહે છે. આ બનાવ બાદ યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યા પછી તેના પરિવારજનોને આ અંગે જાણ થઈ છે. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદની વિગતો મુજબ આ યુવતીને તેના બનેવીએ એવી ધમકી આપી હતી કે તું મારી સાથે નહીં આવે તો તારી બહેનને હેરાન કરીશ. આ શખ્સે આ યુવતીને હોટેલમાં કોલ્ડ્રિંક્સમાં કોઈ પ્રવાહી પીવડાવી દીધું હતું. બાદમાં આ યુવતી સાથે કોઈ અજુગતું કૃત્ય થયું હોવાનું ફરિયાદમાં બહાર આવ્યું છે. આ ફરિયાદ નોંધાતા જામનગરમાં સનસનાટી મચી ગઈ છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સ્થાનિક લોકોએ તસ્કર જેવા દેખાતા એક શખ્સને શંકાસ્પદ હિલચાલ પરથી ઝડપી લઈ પોલીસને સોંપી દીધો છે. આ અંગેની વિગતો એવી છે કે દિગ્વિજય પ્લોટ છેતા
42 નંબરની શેરીમાં આ શખ્સ એક બંધ મકાનમાં ચોરી કરવાની પેરવી કરી રહ્યો હતો ત્યારે આ શખ્સ મકાનમાં ઘૂસ્યા પછી સ્થાનિક લોકોએ બહારથી દરવાજો બંધ કરી દીધો અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. બાદમાં સ્થાનિક લોકોએ આશરે 20 વર્ષના આ શખ્સને પોલીસને હવાલે કરી દીધો છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે આ શખ્સે અગાઉ આ વિસ્તારમાં રેકી પણ કરી હતી. સ્થાનિક પોલીસ આ શખ્સને લઈને પોલીસ ચોકી જતી રહી છે અને શખ્સની પૂછપરછ કરી રહી છે. આગામી 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પર્વ છે. પતંગો ચગાવવાના દિવસો શરૂ થઈ ગયા છે, જે ધ્યાનમાં રાખીને જામનગર વીજતંત્રએ લોકોને સાવચેતી જાળવવા અંગે અનુરોધ કર્યો છે. જામનગર વીજતંત્રના અધિક્ષક ઇજનેર HD વ્યાસે કહ્યું છે કે પતંગનો કોઈપણ દોર મેગ્નેટિક પદાર્થો ધરાવતો હોય એ પ્રકારના દોરથી પતંગ ન ઉડાડવી જોઈએ. આ પ્રકારની દોરી વીજ વાયરના અથવા વીજ સાધનોના સંપર્કમાં આવે છે ત્યારે વીજ આંચકો લાગવાની શક્યતા રહે છે. આ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખીને અધિક્ષક ઇજનેર HD વ્યાસે પતંગ રસિકોને આપેલી સલાહ પ્રસ્તુત છે. PGVCL વતી જામનગર સર્કલ ઓફિસ આપ સૌને ઉત્તરાયણ અને મકર સંક્રાંતિની ખૂબ શુભેચ્છાઓ આપે છે. સાથે સાથે આ પર્વ અનુસંધાને જે પતંગ ચગાવવાની આપણી જે પરંપરા છે એ કરતી વખતે અને એની મજા લૂંટતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો પ્રત્યે પણ આપણે ધ્યાન દોરીએ છીએ. એક તો મેગ્નેટિક દોરી અને એનાથી પતંગ ઉડાડવું એ ગેરકાયદેસર છે. એનાથી ઉડાડવું ના જોઈએ, કારણ કે એ મેગ્નેટિક છે એ વાહક હોય છે અને ઇલેક્ટ્રિકના તારને અથવા તો ઇલેક્ટ્રિકની કોઈ પણ વાહક વસ્તુને જ્યારે અડી જાય છે તો એમાંથી સીધો જ કરંટ પસાર થઈ જતો હોય છે અને આપણે પકડેલી દોરીના હાથને હિસાબે સીધો આપણા હાથમાં કરંટ લાગે છે. આ કરંટ જાનલેવા થાય છે, જીવલેણ બને છે અને આપણો મજાનો તહેવાર છે એ શોકમાં ફેરવાઈ જાય છે. એટલે ખૂબ તાકીદ રાખી અને કોઈએ પણ મેગ્નેટિક ટેપનો ઉપયોગ કરવો જોઈએ અને એ કોઈ કરતા હોય તો એમને પણ એના વડીલોએ ટોકી અને એ બંધ કરાવવું જોઈએ. બીજી વાત છે કે ઇલેક્ટ્રિક લાઇનની નજીક પતંગ ન ઉડાડવા જોઈએ. ખુલ્લા મેદાનમાં કે ઊંચાઈની જગ્યા ઉપર અગાસીમાંથી ઉપર ઉડે એવી રીતના પતંગ ઉડાવવા જોઈએ. પતંગ જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રિક લાઇન કે ટ્રાન્સફોર્મર સેન્ટરની ઉપર ફસાય તો એને છોડી દેવી જોઈએ. એની બદલે બીજી પતંગની વ્યવસ્થા કરવી જોઈએ. એ પતંગ લેવાની લાલચ રાખવી જોઈએ નહીં, કારણ કે કોઈ પણ લાઇનમાં ક્યારે કરંટ ચાલુ છે ક્યારે બંધ છે એ તો કોઈને ખબર નથી હોતી. એટલે એને જાણ્યા વગર ઇલેક્ટ્રિક લાઇનને આમી અડવું એ ગેરકાયદેસર છે અને જોખમભર્યું છે. તો આ તહેવારમાં ખાસ કરીને પતંગ ઉડાડતી વખતે આ બધી વસ્તુઓ છે એનું ધ્યાન રાખે તો આ પ્રસંગ છે એ સારી રીતને અને બિનહાનિકારક રીતે આપણે ઉજવી શકીએ અને એની બધાને મજા માણીએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આખલાઓ, રખડતા પશુઓ અને કૂતરાઓના ત્રાસના બનાવો થોડા સમયે જાહેર થતા રહે છે. આવો વધુ એક બનાવ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીકના સલાયામાં ગઈકાલે ગુરુવારે સાંજે બન્યો હોવાનું જાહેર થયું છે. ગઈકાલે સાંજે સલાયાની બજારમાંથી એક જાન પસાર થઈ રહી હતી. આ સમયે અચાનક એક આખલો જાનૈયાઓની વચ્ચે ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગને કારણે 7 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઈજાગ્રસ્તો પૈકી 4 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી. આ બનાવને કારણે લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રખડતા પશુના ત્રાસનો અન્ય એક બનાવ ખાવડીમાં પણ બન્યો હતો. આ પ્રકારના બનાવોને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સલાયાના આ બનાવના ઈજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે કોપર વાયર ચોરીના ગુનામાં 2 શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી કુલ રૂપિયા 1.32 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી કોપર વાયર ચોરી અને પિત્તળની પિનની ચોરી થઈ હતી. જે અંગેની તપાસ દરમિયાન કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયાથી દાણીધર પાટિયા તરફના માર્ગ પર બાઇક પર જઈ રહેલા 2 શખ્સોને ઝડપી લીધા છે. આ બંને શખ્સો ગોધરાના છે. એકનું નામ સંજય સેનવા અને બીજાનું નામ સુનિલ સેનવા છે. આ આરોપીઓની સાથે સુધા સેનવા નામની એક મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે. આરોપીઓના કબજામાંથી કોપર વાયર, પિન, બાઇક, 2 નંગ મોબાઈલ અને 2 દાંતરડા એમ કુલ રૂપિયા 1.32 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી
જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સોમનાથમાં સ્વાભિમાન પર્વ પૂર્વે ડમરૂ યાત્રામાં જોડાતા દેશભરના 500થી વધુ સાધુ સંતો. આવતીકાલે શનિવારે સવારે વડાપ્રધાનને હીરાસર એરપોર્ટ પર આવકારવા માટે ચાલતી તૈયારીઓ. વુમન્સ પ્રીમિયર લીગની ચોથી સિઝનનો થતો પ્રારંભ, મુંબઈ બેંગ્લોર આમને સામને. રાજકોટ જિલ્લામાં આજે સવારે 6 કલાકમાં ભૂકંપના 11 આંચકા નોંધાતા નાગરિકોમાં ફફડાટ. પશુઓના મૃતદેહોની ખરાબ દુર્ગંધ અંગે જામનગર આસપાસના ગામોના રહેવાસીઓ દ્વારા કમિશનર સમક્ષ થતી રજૂઆત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.